આવી ઠંડીમાં પાણી ઓછું હોય ને પશુઓને તો ચાલે ભેંસોને, પણ ખાવાનું ભરપૂર જોઈએ. સ્કૂલમાં આજ શનિવાર છે તો હનુમાન ચાલીસા ચાલુ કરી. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. સવારમાં વહેલા ઉઠી ગયો કારણ કે કાલનું એડિટિંગ બાકી હતું. એડિટિંગ પૂરું કર્યું, અપલોડિંગ પૂરું કર્યું. હવે ઠંડી છે વધારે, ચા થાય હારું ગેસમાંથી, તાપણું થાય હારું ચૂલામાંથી. ચા પીને દૂધ ભરાવતો હું, કારણ કે પછી ટ્રાફિક થઈ જાય ને, તોય ટ્રાફિક થઈ જાય અડધો કલાક તો લાઈનમાં ઊભું જ રહેવું પડે. કાયદેસર સાથે રહીજો. કેટલું બાચી પીરે પીવાનું? બે ને ઓલી પીતી હતી પાણી બંધ થઈ ગયું પીરી. રમદાડે તો અને કાલે તો 10 વાગ્યા એટલે તો દાતું રહ્યું. દોઢ ને કેવરાય હરા ઘોડે તો લઈ જવાનું નથી. પાણીનું કોઈ નક્કી ના હોય. કાલે 10:30 વાગે થતું રહ્યું, પ્રમ દિવસે 1:30 વાગ્યા સુધી પાણી હેર્યું. કોઈ નક્કી ના હોય, ગમે ત્યારે પાણી થઈ રહે. પણ હવે ખૂબ ફૂલ પાણી મળે, હવે વાંધો નહીં. હવે બધા પાઈ ગયા. બોલો, આ ઠંડી દૂધ પોતે દૂધ પીએ છે, પણ પોતાનો અસર થઈ શરીરમાં વધારે પાડાને કે દૂધ પીતા છે ઠરી અને ખાતા નથી. ત્યારે મૂડ હોય ને તો જ ખાય, બાકી આખી રાત ઉભા રહે એમને. તો આ પાડીનો વાંધો નહીં. આવી ઠંડીમાં પાણી ઓછું હોય ને પશુઓને તો ચાલે ભેંસોને, પણ ખાવાનું ભરપૂર જોઈએ. આવી ઠંડીમાં ભરપૂર ખાવાનું આલો ને તો ભેંસ બીમાર, ડૂબળી, અશક્ત બિલકુલ જોવા ના મળે, હૃષ્ટપુષ્ટ જોવા મળે. શિયાળાનો ખોરાક તો વધારે સારો. કાલે છે રવિવાર, કાલે આપણે રજા છે તો વિચાર છે થોડો એરંડા વેણવાનો, કારણ કે પાપા એકલા વેણશે તો એટલા બધા નહીં વેણે, પણ કદાચ થોડું બીજું કામ ના હોય ને તો થોડાક એરંડા વેણાવીશ, 1 2 કલાક. સ્કૂલમાં આજ શનિવાર છે તો હનુમાન ચાલીસા ચાલુ કરી. જોકે તો અવાજ આવતો હશે, એના કરતાં રોડનો અવાજ વધારે આવશે.
અલ્યા શું આ કહેરો અડી રહ્યું આગળ એ આગળ અડી રહ્યું તો ઉરું આ બાજુ પાછું આ બાજુ આગળ હા એમ લાવા જાવ રેમ રેમ ગલુડી અત્યારે પર ભોવા શીશે મેં એમ દેવું ખાવ કર્યો કે મમ ટાટા આપણા ખેતરમાં ઘઉં આવેલા છે હવે એક પાણી પાઈ દીધું બીજું પાણી થોડીક વાર છે પછી ખેડિયા મૂકશું અને અમારા આ બાજુના ખેતરવાળા બધા આ કંઈ હળદરનો પ્રોગ્રામ કરે આ બાજુ ને આ બાજુ સ્પેશિયલ જગ્યા રાખી લીધી છે એક્ઝેક્ટ રોડની બાજુમાં કેમ્પ પૂનમનો આ બાજુ હોય એમ મોટા એમ સીધી હરખી રે એમ ના કરે જય માતાજી જય શ્રી કૃષ્ણ વસુ મોમાન ઘરેથી આવી પણ કાલે પાછું આવવાનું છે નહીં તો હજુ બેન આવ્યો બેનો શીખો લાય બેનો શીખો હેઠ મિલ તારા કાલ આપણે કોઈક દુકાન લેશો ના હું આવી આપણે તો તારા ગુણ તમે પેટ પાથરો ભાઈ ના લે એમ તો બસ હું ગાવે હરી અને એડિટિંગ બાકી છે પછી ઉજાગરો થાય આપણે વિડીયો એડ નહીં કર્યો વિડીયો એડ નહીં કર્યો હું તને કહીશ તો બસ આની સાથે વિડીયો એન્ડ કરીશું આશા રાખીશ તમને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને સારી એવી કોમેન્ટ કરી દેજો હવે શું મારે કહે છે કે ચમ મન કરતી મન કરે કેવું ફાવતું મન કરી મસ્ત તો નહીં એડવાઇઝ હરખું કે નથી ફાવતું ચમ નથી ફાવતું ના ફાવે તો ચો રોતી થોની નહીં અરે છોની રોતી ચલો હવે હાથે ડાયરેક્ટ ટાટા કરી પેલા ટાટા કરી હા હવે હાથે ડાયરેક્ટ હા